નક્ષ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલ એટલે કે તારીખ 21 જૂન રવિવારના રોજ નારી રત્ન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી કામગીરી કરનારી કુલ 25 જેટલી મહિલાઓ, સરકારી અધિકારીઓ તેમજ વિવિધ મહાનુભાવોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મચારીઓ, ન્યાયના ક્ષેત્ર સાથે જોડાયેલા એડવોકેટ્સ, સ્વાસ્થ્ય સેવા આપતા ડોક્ટર્સ અને અન્ય વિવિધ ફિલ્ડમાં મોખરાનું સ્થાન ધરાવતી મહિલાઓનો સમાવેશ થાય છે. આ સન્માન સમારોહ રાજકોટના ગુરુપ્રસાદ ચોક, સીતારામ ડેરી પાસે આવેલા આરએમસી કોમ્પ્લેક્સ, એજી દોશી હોસ્પિટલ, મીન રોડ ખાતે યોજાશે. આ સફળ આયોજનના ભાગરૂપે પ્રીતિબહેન પટેલ, સોનલબહેન શાહ, હેતલબહેન અને દિવ્યાબહેન સહિતના મહિલા અગ્રણીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા કરી હતી. પ્રીતિબેન પટેલ, નક્ષ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા મહિલાઓનું સન્માનનું આયોજન છે, જેમાં પોલીસ કર્મીઓ છે, એડવોકેટશ્રીઓ છે, ડૉક્ટરશ્રીઓ છે અને અધર મહિલાઓ છે. જેનું આયોજન અમારું છે આપણે ગુરુપ્રસાદ ચોક, મેલડીમાના મંદિર પાસે, બાલાજી ડિસ્કો દાંડિયા પાસે, 3જા માળે. 86 મહિલાઓ છે. 86 મહિલાઓ છે અને અધર વ્યક્તિઓ બીજા છે. અને સન્માનિત માટે ગેસ્ટમાં બોલાવેલા છે આપણે ડીસીપી સર, એસીપી સર અને એડવોકેટશ્રીઓ, અલગ સામાજિક સંસ્થાઓને પણ બોલાવેલી છે. બસ આ બધી મહિલાઓ છે ને આગળ આવે અને પોતાનું જે કાંઈ વર્ક કરે છે એને એક સન્માન મળે એના માટેનું છે.